નમસ્કાર મિત્રો, હું છું આકાશ બ્રહ્મભટ્ટ। ઇન્ડિયન ઇકોનોમી બાય રમેશ સિંઘની સિરીઝને આપણે આગળ વધારીએ છીએ। મિત્રો, આ સિરીઝમાં ત્રીજું લેક્ચર છે। જો તમે પ્રથમ બે લેક્ચર ન જોયા હોય તો પહેલાં તે જોઈ લેવા, જેનાથી તમે દરેક કોન્સેપ્ટને સારી રીતે સમજી શકશો। ડુ સબસ્ક્રાઇબ એન્ડ હિટ ધ બેલ આઇકન ફોર ધ રેગ્યુલર અપડેટ। ધ આઈડિયા ઓફ નેશનલ ઇન્કમ। વિકાસ કે માનવ વિકાસનું કેન્દ્રબિંદુ આવકને માનવામાં આવે છે, ઇન્કમને માનવામાં આવે છે। હવે સમજીએ આપણે ઇન્કમ રિલેટેડ। યુએનડીપી દ્વારા હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ જાહેર કરવામાં આવે છે અને હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટના અનુસંધાનમાં HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ રજૂ કરવામાં આવે છે। મિત્રો, આ જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ રજૂ કરવામાં આવે છે એ 3 પરિમાણને આધારે રજૂ કરવામાં આવે છે। જોઈએ આપણે, પ્રથમ છે સ્વાસ્થ્ય, સેકન્ડ વન શિક્ષા અને થર્ડ વન પર કેપિટલ ઇન્કમ। ક્લિયર? પરંતુ જ્યાં સુધી દેશમાં આવક સારી નહીં હોય ત્યાં સુધી સ્વાસ્થ્ય, શિક્ષા કેવી રીતે આપણે મેળવી શકીશું? તો સ્વાભાવિક છે, ઇન્કમને વધારે કરવાની જરૂર છે। તો એ માટે શું કરીશું? ભારત દેશની વાત કરીએ તો સૌથી વધારે રોજગારી આપતું યુનિટ કયું? ઓબ્વિયસલી મેન્યુફેક્ચરિંગ યુનિટ। મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદર શું કામ કરવામાં આવે? તો પ્રોડક્શન કરવામાં આવે કોઈ પણ પ્રોડક્ટનું। જે પ્રોડક્શન કરવામાં આવે છે મિત્રો, એ પ્રોડક્શન માર્કેટમાં આવે છે અને સેલ થાય છે। નંબર ઓફ પ્રોડક્શન આપણે વધારી દઈએ તો સ્વાભાવિક છે માનવ સંસાધનની વધારે જરૂર પડશે, રોજગારીનું સર્જન થશે ને બેરોજગારી ઘટશે। હવે જે રોજગાર મેળવ્યો છે જે વર્ગે, ક્લિયર, એ વર્ગ જે પ્રોડક્ટ માર્કેટમાં આવી છે તેનો ઉપભોગ કરશે, તે પરચેસ કરશે। આ રીતે સર્કલ ચાલુ રાખીને ભારતીય અર્થવ્યવસ્થામાં એમનું યોગદાન આપવાની વાત કરવામાં આવી છે। આગળ જોઈએ, કોઈ પણ દેશની આવકને આકલન કરવા માટે અર્થશાસ્ત્રમાં 4 દ્રષ્ટિકોણ છે: જીડીપી, એનડીપી, જીએનપી એન્ડ એનએનપી। પ્રથમ આપણે જોઈએ જીડીપી। તો કોઈ પણ અર્થવ્યવસ્થામાં એક નાણાકીય વર્ષમાં ઉત્પાદિત દરેક વસ્તુઓ અને સેવાઓનું અંતિમ મૂલ્ય। મિત્રો સમજો, આમાં 3 શબ્દો છે। નાણાકીય વર્ષ મીન્સ 1/4 થી 31/3। ઉત્પાદિત દરેક વસ્તુઓ અને સેવાઓ જે પ્રોડક્શન થયું છે આ સમયગાળા દરમિયાન એની વાત કરી છે। અને અંતિમ મૂલ્ય મીન્સ ફાઇનલ પ્રોડક્ટ। સમજો મિત્રો, વાત કરીશું હવે પર્ટિક્યુલર પ્રોડક્ટની, ઉત્પાદિત વસ્તુની। તો આપણે પેન બનાવીએ છીએ, મેગ્નેટિક પેન। સમજો, એનું 20 રૂપિયાનું મેગ્નેટ પડ્યું છે, 20 રૂપિયાનું પ્લાસ્ટિક થાય છે અને ટોટલ કોસ્ટ એની 50 રૂપિયા થાય છે। તો જ્યારે પણ જીડીપીની અંદર આ પ્રોડક્ટની કેલ્ક્યુલેટ કરવામાં આવશે ત્યારે આપણે શું કરવાની? 50 + 20 + 20 એમ 90 થાય છે, પણ તે નથી કરવાની, પરંતુ જે ફાઇનલ એમાઉન્ટ આવી છે 50 રૂપિયા, તેનો જ સમાવેશ થશે જીડીપીમાં, 50 રૂપિયા। ક્લિયર? હવે તમને એવું થતું હશે કે પ્રોડક્ટ રિલેટેડ તો હું સમજી ગયો, પણ સર્વિસ રિલેટેડ શું? સર્વિસ રિલેટેડ પણ કંઈક આવું જ છે। સમજો મિત્રો, હું મહેસાણાના વિજાપુર એરિયામાં રહું છું, વિજાપુર તાલુકામાં રહું છું। તલાટી કમ મંત્રીની જાહેરાત પડી ફોર એક્ઝામ્પલ। સ્વાભાવિક છે વિજાપુર મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં આવે, પરંતુ મેં મહેસાણામાં ફોર્મ નથી ભર્યું, મેં ફોર્મ ભર્યું ખેડામાં। હવે ખેડાની અંદર જ્યારે પરીક્ષા આવી, ખેડાની અંદર વસો સેન્ટર ઉપર મારું એક્ઝામ સેન્ટર આવ્યું। ક્લિયર? હવે વિજાપુરથી ગુર્જરનગરી બસની અંદર ખેડા પહોંચ્યો, 150 રૂપિયા ભાડું થયું। ક્લિયર? હવે ખેડાથી વસો જવાના એપ્રોક્સ 30 રૂપિયા ભાડું થયું। ક્લિયર? અને ફાઇનલ વસોથી મારા એક્ઝામ સેન્ટર સુધી હું પહોંચ્યો ત્યારે મેં પાકીટમાં જોયું તો 200 રૂપિયા મારા ઓછા થઈ ગયા હતા। 500માંથી 300 જ પડ્યા હતા, 200 ઓછા થઈ ગયા હતા। તો આમાં જે સર્વિસ પ્રોવાઈડ થઈ વિજાપુરથી વસો, જે એક્ઝામ સેન્ટર સુધી પહોંચતા અને જે એમાઉન્ટ ખર્ચ થઈ, બરાબર, આની અંદર કઈ એમાઉન્ટ આપણે ધ્યાનમાં લેવાની છે? 200 + 150 + 30 તો કેટલા થશે? ઓબ્વિયસલી
380 થશે, પણ એ ઓરિજિનલ એમાઉન્ટ છે નહીં, જીડીપીમાં લેવાશે નહીં. એકચ્યુઅલ જે ટોટલ એક્સપેન્સીસ થયા એટ ધ એન્ડ, એટ ધ ફિનિશ પ્રોડક્ટ, એટ ફિનિશ સર્વિસ, તો એ 200 રૂપિયા છે, તો તેનો સમાવેશ થશે જીડીપીમાં. ક્લિયર મિત્રો? ઓકે, આગળ જોઈએ. હવે તેનું આકલન રાષ્ટ્રીય સ્વયં ઉપભોગ, રોકાણ, સરકારી વેપાર શેષ, નિકાસ આયાતના યોગફળ દ્વારા પણ કરી શકાય છે. મિત્રો, આ લેંગ્વેજ અર્થવ્યવસ્થાની છે. આપણે સિમ્પલ લેંગ્વેજમાં એક સૂત્ર દ્વારા એકદમ સમજી જઈશું. સાથે સાથે આ બીજો પોઈન્ટ પણ લઈ લઈએ છીએ. આ વિધિમાં દેશના બહાર ઉત્પાદિત આયાતોના ઉપયોગ તથા એવા દેશના નિર્મિત વસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય સંકળાયેલું છે જેને દેશમાં નથી વેચવામાં આવતી. મિત્રો, રાષ્ટ્રીય આવકમાં જેનું કેલ્ક્યુલેશન થાય છે, જે દેશમાં નથી વેચવામાં આવતી એવી પ્રોડક્ટ એન્ડ સર્વિસીસનું પણ થાય છે. તે આપણે સમજીએ કેવી રીતે કેલ્ક્યુલેશન થાય છે. સમજો મિત્રો, સૂત્ર સી પ્લસ આઈ પ્લસ જી પ્લસ એક્સ માઇનસ એમ ઇઝ ઇક્વલ ટુ નેશનલ ઇન્કમ. બરાબર? સમજો, આ જે સી છે તે છે પ્રાઇવેટ કન્ઝ્યુમર કન્ઝપ્શન. મીન્સ આપણે અને તમે જે કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ, તેનો ઉપભોગ કરીએ છીએ, તે વસ્તુ. આઈ મીન્સ ઇન્વેસ્ટમેન્ટ, જી મીન્સ ગવર્મેન્ટ કન્ઝપ્શન, ગવર્મેન્ટ જેનો ઉપયોગ કરે છે તેના રિલેટેડ, એક્સ મીન્સ એક્સપોર્ટ એન્ડ એમ મીન્સ ઇમ્પોર્ટ, તેને આપણે કહીશું નેશનલ ઇન્કમ. સમજી લેજો મિત્રો, આ સૂત્ર યાદ રાખજો. સી પ્લસ આઈ પ્લસ જી પ્લસ એક્સ માઇનસ એમ ઇઝ ઇક્વલ ટુ નેશનલ ઇન્કમ. ઓકે, જીડીપીમાં થતું વાર્ષિક ટકાવારી પરિવર્તન જ અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર છે. કેવી રીતે? ફોર એક્ઝામ્પલ, પ્રીવિયસ યરમાં 100 આપણે પ્રોડક્શન કર્યું હતું, આ યરમાં 108 થયું, મીન્સ 8% જે વધારો થયો તેને આપણે કહીશું અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર. ક્લિયર? આનાથી દેશની અંદર ઉત્પાદનો અને સેવાઓની ગુણવત્તાના સ્તર વિશે ખ્યાલ મેળવી શકાતો નથી. મિત્રો, આ વાત કરીએ છીએ આપણે જીડીપીની. જીડીપીમાં ગુણવત્તાના સ્તર વિશે ખ્યાલ મેળવી શકાતો નથી. ક્લિયર? તુલનાત્મક અર્થશાસ્ત્રમાં આ આંકડાનો સર્વાધિક ઉપયોગ થાય છે. તમે પણ જાણો છો મિત્રો, એક દેશની અર્થવ્યવસ્થા બીજા દેશની અર્થવ્યવસ્થાની કમ્પેરિઝનમાં કેટલો વિકાસ કરે છે તો સ્વાભાવિક છે તેના જીડીપી ગ્રોથ રેટના ઉપરથી નક્કી કરવામાં આવે છે. આઈએમએફ દ્વારા વિશ્વની અર્થવ્યવસ્થાઓના જીડીપીને ખરીદ શક્તિ સમાનતાના પરચેઝિંગ પાવર પેરિટી આધાર ઉપર શ્રેણીબદ્ધ કરવામાં આવે છે. મિત્રો, સમજો આ શબ્દ પરચેઝિંગ પાવર પેરિટી. ફોર એક્ઝામ્પલ, એક પેનનું જ ઉદાહરણ લઈએ છીએ. 50 રૂપિયાની પેન ઇન્ડિયામાં પડે છે અને એ જ પેન અમેરિકામાં જો આપણે ખરીદીએ છીએ તો તે $2 પડે છે. ઇન શોર્ટ, આના ઉપરથી શું નક્કી થયું કે પરચેઝિંગ પાવર પેરિટી પેનના રિલેટેડ વાત કરીએ તો $1 બરાબર 25 રૂપિયા છે. ક્લિયર? અત્યારે હાલની વાત નથી કરતો મિત્રો, જસ્ટ એક્ઝામ્પલ છે. $1 બરાબર 25 રૂપિયા છે, તો આને આપણે કહીશું પરચેઝિંગ પાવર પેરિટી. પરંતુ તમારા મનમાં એક સવાલ ઉત્પન્ન થયો હશે, શું ખરેખર એક પ્રોડક્ટ ઉપર પરચેઝિંગ પાવર પેરિટી નક્કી કરવી ખરેખર વ્યાજબી છે? તો મિત્રો, ના. ભારતની નંબર ઓફ પ્રોડક્ટ્સ લેવામાં આવે છે, સામે અમેરિકાની તે જ પ્રોડક્ટ લેવામાં આવે છે અને એની એમાઉન્ટ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે અને સરેરાશ કાઢીને એક ફિક્સ એમાઉન્ટ નક્કી કરવામાં આવે છે કે $1 બરાબર આટલા રૂપિયા. ક્લિયર? સાથે સાથે આ સિસ્ટમ ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે, એટલે વારે ઘડીએ સમયાંતરે રેગ્યુલર બેઝિસ ઉપર પરચેસિંગ પાવર પેરિટી જાહેર કરવામાં આવતી નથી. બરાબર? આ એક સમયના અંતરે એક ફિક્સ પીરિયડ અમુક સમય પછી જ કરવી, એ રીતનું અનુસંધાન કામ કરવામાં આવે છે. હવે તમને એવું થતું હશે, અત્યારે હાલ $1 બરાબર 74.98 પૈસા છે. ક્લિયર? 74.98. તો આ રેગ્યુલર બેઝિસ ઉપર કેવી રીતે કામ કરે છે, બદલાતું રહે છે, તે આપણે સમજીએ. બીજા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી ફ્લોટિંગ એક્સચેન્જ રેટ. તો ફ્લોટિંગ એક્સચેન્જ રેટ ઉપર
ડિમાન્ડ એન્ડ સપ્લાયના બેઝ ઉપર રેગ્યુલર આની અંદર પરિવર્તન આવે છે ડેલી બેઝિસ ઉપર, અને પરચેસિંગ પાવર પેરિટી અમુક સમયના નિશ્ચિત અંતરે રજૂ કરવામાં આવે છે. ક્લિયર? ઓકે. એનડીપી ઇઝ ઇક્વલ ટુ જીડીપી માઇનસ ડેપ્રિસિએશન. મિત્રો આપણે જે જીડીપીનું કેલ્ક્યુલેશન કર્યું તેની અંદરથી ઘસારો બાદ કરીએ તો એનડીપી મળી જશે, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ક્લિયર? હવે ડેપ્રિસિએશન ઘસારો મીન્સ ફોર એક્ઝામ્પલ પર્ટિક્યુલર એક બિલ્ડિંગ આપણે બનાવી છે તો સ્વાભાવિક છે કે એ બિલ્ડિંગ આજીવન સુધી રહેવાની નથી, અમુક સમય થશે, અમુક વર્ષો થશે, એટલે એની અંદર પ્રોબ્લેમ ઊભો થશે, ધીમે ધીમે એનો ખવાણ ઉત્પન્ન થશે અને એક સમય એવો આવશે કે તેનો આપણે અત્યારે હાલ જે રીતે ઉપયોગ કરીએ છીએ તે રીતે ઉપયોગ કરવાના નથી. તો સ્વાભાવિક છે કે દરેક વર્ષના અંતે અમુક રકમ એની માંડી વાળવી જરૂરી છે. ક્લિયર? તો એનડીપી કોઈ પણ અર્થવ્યવસ્થાનું એ જીડીપી છે જેમાં એક વર્ષ દરમિયાન થતા ઘસારાને બાદ કરીને દર્શાવવામાં આવે છે. મિત્રો આ જે ઘસારો છે એ કેવી રીતે નક્કી થશે? સ્વાભાવિક છે સરકાર નક્કી કરશે, બરાબર છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું કયું મંત્રાલય એ યાદ રાખવાનું છે, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. ક્લિયર? એના દ્વારા એક સૂચિ જાહેર કરવામાં આવે છે, એક ટેબલ જાહેર કરવામાં આવે છે જેની અંદર વિવિધ ઉત્પાદનોમાં થતો ઘસારાનો દર નક્કી થાય છે. ઇન શોર્ટ, દરેક પ્રોડક્ટ ઉપર સરખો ઘસારો લાગતો નથી. ફોર એક્ઝામ્પલ મશીનરી ઉપર 5% લાગે છે તો બિલ્ડિંગના ઉપર 7% લાગે છે. સમજ્યા મિત્રો? આ જસ્ટ એક્ઝામ્પલ છે. ઇન શોર્ટ વેરિયેબલ હોઈ શકે. ક્લિયર? કોઈ પણ એક વસ્તુ ઉપર અલગ અલગ ઘસારો હોઈ શકે, દરેક વસ્તુ પોતાની એનો જે વપરાશ હોય એ રીતનો ઘસારો લાગશે અને એ નક્કી કરશે કોણ? કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. એનડીપીનો ઉપયોગ વિશ્વની અર્થવ્યવસ્થાઓની તુલના માટે નથી કરવામાં આવતો. જીડીપીનો ઉપયોગ કરવામાં આવે છે, બિલકુલ કરવામાં આવે છે. એનડીપીનો કેમ કરવામાં નથી આવતો? કારણ કે એમાં ડેપ્રિસિએશન આવે છે, ઘસારો આવે છે. હવે સમજો મિત્રો, ભારત સરકારે જે સિસ્ટમ અપનાવી હોય ઘસારાની, સ્વાભાવિક છે કે બીજો દેશ એ સિસ્ટમ ના પણ અપનાવતો હોય. આપણે જેટલી ટકાવારી રાખી હોય બીજો દેશ એ ટકાવારી ન પણ રાખી હોય, એના કારણે આપણા દેશનું એનડીપી બીજાના દેશના એનડીપી સાથે આપણે સરખાવી શકીએ નહીં. ક્લિયર? આગળ જોઈએ જીએનપી. જીડીપીમાં વિદેશોથી થતી આવકને જોડીને જીએનપી મળે છે. આમાં દેશની સીમા બહાર થતી આર્થિક ગતિવિધિઓને પણ જોડવામાં આવે છે. વિદેશોથી થતી આવકમાં નીચેની બાબતો સામેલ છે. મિત્રો સમજો, જીએનપી શું છે? જીડીપીની અંદર આપણે ફોરેન ઇન્કમ એડ કરી દેવાની એટલે મળી જશે જીએનપી. હવે સમજો કઈ કઈ ફોરેન ઇન્કમ? પ્રથમ છે પ્રાઇવેટ રેમિટેન્સ. મીન્સ વોટ? ભારતીય લોકો વિદેશમાં જઈને ત્યાં કમાઈને અને ભારતમાં જે પૈસા મોકલે છે તેને આપણે કહીશું પ્રાઇવેટ રેમિટેન્સ. સમજો, અત્યારે હાલની વાત કરીએ તો વિશ્વમાં સૌથી વધારે પ્રાઇવેટ રેમિટેન્સ ભારત પાસે છે. ભારતના ઘણા બધા લોકો વિશ્વની અંદર ફેલાયેલા છે. સૌથી વધારે પૈસા ભારતમાં એઝ અ પ્રાઇવેટ રેમિટન્સ તરીકે આવે છે. સેકન્ડ પોઈન્ટ, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ. મીન્સ વોટ? ફોર એક્ઝામ્પલ ભારતે ભૂટાનને લોન આપી. આ લોન ઉપર ભૂટાન રેગ્યુલર વ્યાજ આપે છે. હવે આ જે વ્યાજ આપે છે મિત્રો, તે સ્વાભાવિક છે અમેરિકન ડોલરમાં આપવાનું. આ ફોરેન ઇન્કમ થઈ એટલે આપણે આના જીએનપીમાં સમાવેશ કરીશું. આગળ જોઈએ ફોરેન ગ્રાન્ટ્સ. સમજો મિત્રો, ફોરેન ગ્રાન્ટ્સ મીન્સ વિદેશી અનુદાન. આ અનુદાન એવું છે કે લોન સ્વરૂપે નથી મળતું પરંતુ અનુદાન સ્વરૂપે મળે છે. મીન્સ આને પાછું આપવાનું નથી. શોર્ટમાં આપણે સમજીએ જીએનપીને તો એવી ઇન્કમ કે જે આપણે પાછી આપવાની નથી એ ઇન્કમને આપણે જીએનપીમાં સમાવેશ કરવામાં આવશે. ક્લિયર? ઓકે. ફોર એક્ઝામ્પલ બુલેટ ટ્રેનની વાત કરીએ તો જાપાન જોડેથી જે લોન લીધી છે મિત્રો બુલેટ ટ્રેન બનાવવા માટે, એ આપણે જીએનપીમાં સમાવેશ કરી શકાય નહીં, કારણ કે જે તે સમયે આપણે જાપાનને એ લોન પેડઅપ કરવાની છે. ક્લિયર છે? ઓકે. આગળ જોઈશું હવે જીડીપી પ્લસ વિદેશોથી થતી આવકની વાત તો બરાબર, પરંતુ ભારતની વિદેશોથી ઋણાત્મક આવક થાય છે. હવે ઋણાત્મક આવક મીન્સ વોટ? ફોર એક્ઝામ્પલ
ભારતની અંદર પ્રાઇવેટ રેમિટેન્સ 80 રૂપિયા આવે છે અને જાય છે 100 રૂપિયા. તો આનો મતલબ શું થયો? 20 રૂપિયા વધારે જાય છે, એટલે એને કહીશું ઋણાત્મક આવક. ક્લિયર છે? ઓકે. રાષ્ટ્રીય આવકને આંકવાના પહેલું અંતર્ગત જીએનપી જીડીપીની તુલનામાં વિસ્તૃત છે, કારણ કે શું જીડીપી અને ફોરેન ઇન્કમ બંને એડ થઈ જાય છે ત્યારે જીએનપીની રચના થાય છે. તો સ્વાભાવિક છે જીએનપી જીડીપીની તુલનામાં વિસ્તૃત હોય જ, કારણ કે અર્થવ્યવસ્થાની પરિમાણાત્મકના સાથે સાથે ગુણાત્મક તસવીર પણ પ્રગટ કરે છે. આગળ આપણે શું જોયું હતું? જીડીપી ગુણાત્મક તસવીર પસંદ કરતી નથી, જ્યારે જીએનપી કરે છે. કોઈ પણ અર્થવ્યવસ્થાની આંતરિકના સાથે સાથે બહારની તાકાત પણ દર્શાવે છે. બહારની તાકાત કેવી રીતે દર્શાવે? તો એક્સપોર્ટ વધારે થાય, ફોરેન ઇન્કમ વધારે આવે, તે ઉપરથી બહારની તાકાત પણ દર્શાવે છે. હવે જોઈશું એનએનપી. તો જીએનપીમાંથી ઘસારો બાદ કરતાં જે આવક બચે છે તે અર્થવ્યવસ્થાની એનએનપી છે. આપણે ઘસારો ડેપ્રિસિએશનની વાત કરી દીધેલી છે. ક્લિયર? આગળ જોઈએ હવે કોસ્ટ એન્ડ પ્રાઇસ ઓફ નેશનલ ઇન્કમ. મિત્રો સમજજો, કોસ્ટ એન્ડ પ્રાઇસ ઓફ નેશનલ ઇન્કમ જે રાષ્ટ્રીય આવક ગણતવાની આ બે શ્રેણીઓ છે, બે પદ્ધતિઓ છે. દરેક અર્થવ્યવસ્થા દ્વારા એ નક્કી કરવું જોઈએ કે કઈ શ્રેણીના આધાર પર રાષ્ટ્રીય આવકનું આકલન કરવું, અને આ શ્રેણી જે તે દેશ પોતાની ઈચ્છા અનુસાર નક્કી કરે છે. હવે સમજીએ કોસ્ટ એન્ડ પ્રાઇસ શું છે. કોસ્ટની વાત કરીએ તો ફેક્ટર કોસ્ટ. ફેક્ટર કોસ્ટમાં શું આવે? જો આપણા જોડે જમીન હોય, લેન્ડ હોય, તો એનું રેન્ટ ભરવું પડે. લેબર હોય તો મજૂરી તરીકે વેજીસ પ્રોવાઈડ કરવા પડે. ક્લિયર? કેપિટલ હોય, જે આપણે કેપિટલ પર્ટિક્યુલર પ્રોડક્ટ બનાવવા માટે કેપિટલ, સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે પણ કેપિટલની જરૂર પડે. તો એ કેપિટલ માટે એ હોય તો એનું ઇન્ટરેસ્ટ પે કરવું પડે. અને સમજો મેન પોઈન્ટ, પ્રોડક્ટ કોઈ પણ આપણે બનાવીએ છીએ તો તેના માટે ઇનપુટ રો મટીરિયલની જરૂર પડે, કાચા માલની જરૂર પડે, તેની પણ કોસ્ટ હોય, તો એ કોસ્ટની વાત કરી છે. પછી એન્ટરપ્રેન્યોર જે માલિક છે, બરાબર, એ ડેર કરે છે, રિસ્ક લે છે, તો સ્વાભાવિક છે એને પણ પ્રોફિટ મળવો જોઈએ. ક્લિયર? આ દરેક વસ્તુને એડ કરીએ આપણે ત્યારે બનશે ફેક્ટર કોસ્ટ. ક્લિયર? હવે આ ફેક્ટર કોસ્ટ બની ગઈ, મળી ગઈ, બરાબર. પર્ટિક્યુલર પ્રોડક્ટ બી તૈયાર થઈ ગઈ. હવે એનું માર્કેટ તો હોવું જોઈએ, માર્કેટમાં વેચવી તો પડશે. માર્કેટમાં વેચતા પહેલાં ઇનડાયરેક્ટ ટેક્સ લાગશે, એમને વેચી શકાશે નહીં. ઇનડાયરેક્ટ ટેક્સ લાગ્યા પછી જો સબસિડી હશે તો સબસિડી બાદ થશે, સબસિડી નહીં હોય તો એઝ ઇટ ઇઝ જે રકમ હશે એ રહેશે, અને એને કહીશું આપણે માર્કેટ પ્રાઇસ. એમઆરપી પણ આપણે કહી શકીએ, બરાબર. આ જે માર્કેટ પ્રાઇસ છે તેના ઉપર આપણે નેશનલ ઇન્કમ કેલ્ક્યુલેટ કરવી કે ફેક્ટર કોસ્ટ ઉપર કરવી, તે બાબત જે તે દેશ પોતાની અર્થવ્યવસ્થાના અનુકૂળતાએ નક્કી કરશે. ક્લિયર? ઇન શોર્ટ, કોસ્ટ ઉપર ગણવી કે પ્રાઇસ ઉપર કરવી. ક્લિયર છે? ઇનડાયરેક્ટ ટેક્સની મિત્રો વાત કરીએ તો અત્યારે હાલ જીએસટી આવી ગયું છે, સીજીએસટી આવે છે, એસજીએસટી આવે છે, અને જો ગુજરાતનો માલ રાજસ્થાનમાં વેચાતો હશે તો આઈજીએસટી પણ લાગશે. ક્લિયર મિત્રો? આઈ થિંક આ લેક્ચર તમને ખૂબ જ સારું લાગ્યું હશે. જો સારું લાગ્યું છે તો લાઈક કરો. કોઈ પણ ક્વેરી છે, કોઈ પણ રજૂઆત કરવી છે તો કોમેન્ટ સેક્શનમાં જણાવો. આવનારા સમયમાં આનાથી પણ એક સારો વિડીયો તૈયાર જ છે, ટૂંક સમયમાં આપની સમક્ષ હાજર હોઈશ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.